નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। આજના મુખ્ય સમાચાર નિહાળતા પહેલા એક મહત્વની સૂચના પર તમામ દર્શકો ધ્યાન આપે તેવી અમારી વિનંતી છે। આગામી 7મી મેના રોજ મતદાન છે, ત્યારે તમામ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તેવી સર્વ નાગરિકોને અપીલ છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। વાગરા ખાતે ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના પ્રચાર અર્થે આપ પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો કર્યો હતો। રોડ શો દરમિયાન તેમણે ભાજપ સરકાર અને મોદી પર આકરા પ્રહારો કર્યા હતા। વાગરા ખાતે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવાના સમર્થનમાં પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માનની ભરૂચમાં સતત બીજી વાર રેલી યોજાઈ હતી। ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધ્યા હતા। ભરૂચ લોકસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો રહી ગયા છે અને તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી તેના ઉમેદવાર મનસુખ વસાવાને જીતાડવા માટે પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને જીતાડવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કામે લાગી છે, તો ત્રીજી તરફ કુટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા પણ આ ચૂંટણી જંગમાં છે। ત્યારે મુખ્યત્વે બે ઉમેદવારો મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે રસાકસીનો માહોલ રહેનાર છે। ત્યારે આ તબક્કે ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના સીએમ ભગવંત માને વાગરા ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા માટે રોડ શો યોજ્યો હતો। આ તબક્કે ભાજપ અને સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે મોદીએ 10 વર્ષમાં કશું કર્યું નથી, ના રોજગાર, ના શાળા, ના 15 લાખ ખાતામાં કોઈકને આપ્યા, માત્ર ખોટા વાયદાઓ કર્યા છે। આ ભારતીય જનતા પાર્ટી નહીં, આ ભારતીય જુમલા પાર્ટી છે તેમ કહી નિશાન સાધ્યું હતું। વધુમાં તેઓએ એમ પણ કહ્યું હતું કે 10 વર્ષ બાદ પણ તેમના પાસે શમશાન, કબ્રસ્તાન, મંગળસૂત્ર અને હિન્દુ મુસ્લિમ સિવાય કોઈ મુદ્દા નથી। તદુપરાંત તેમણે પોતાની પાર્ટીની તારીફો કરતા અને પોતાની પાર્ટીના કાર્યો પર ફૂલ વરસાવતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હી અને પંજાબમાં મફત વીજળી, શિક્ષા અને આરોગ્ય અને સરકારી નોકરીઓ આપી છે। વધુમાં તેમણે રમૂજ અંદાજમાં ચેતર વસાવા માટેનો પ્રચાર કર્યો હતો। આકરી ગરમીમાં પણ લોકો રેલીમાં આવી પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। हमारे कैंडिडेट क्षेत्र में बचावा उनके पक्ष में आपके पास आया हूँ। पहले भी गुजरात में बहुत बार आया हूँ। यही प्यार, यही जोश आपका देखने को मिलता है। और भरूच सीट से भाई इलेक्शन लड़ रहे हैं और झाड़ू का चुनाव चिन्ह जो है उस पर आपको बटन दबाना है। पूरे देश में भरूच सीट पर सबकी नजर है कि भरूच में क्या होगा, क्योंकि यहाँ के लोग इनकलाबी लोग हैं, यहाँ के लोग क्रांतिकारी लोग हैं। आपका प्यार जिस तरीके से मिल रहा है इसको किसी करेंसी में नापा तोला नहीं जा सकता। जिस भाई को जितना प्यार करता हो उसको किसी करेंसी में नापा तोला नहीं जा सकता। जित भाई आपके मसलों में लड़ते हैं, जल, जंगल, जमीन, इन मुद्दों पे जित भाई लड़ते हैं। इसके लिए इनको जेल में जाना पड़ा, इनकी पत्नी को जेल में डाल दिया। शायद इनकी आवाज को दबाना चाहते होंगे, अरविंद केजरीवाल को जेल में डाल दिया। शायद उनको लगता होगा कि इनको जेल में डाल के हम पार्टी की आवाज दबा देंगे, लेकिन मैं ये कहना चाहता हूं अरविंद केजरीवाल और चेतर भाई ये व्यक्ति नहीं है, ये सोच का नाम है। कांग्रेस के बाद यहाँ पे सभी पत्रकार आए हैं, ये सबके साथ ऐसे कर रहे हैं। ये चाहते नहीं है विपक्ष हो, किसी के खाते फ्रीज कर देते हैं, बैंक अकाउंट। हेमंत सोरेन झारखंड के मुख्यमंत्री, उनको उठा के अंदर फेंक दिया। पंजाब में गवर्नर के जरिए तंग किया जा रहा है मुझे।
ममता बनर्जी को तंग कर रहे हैं। यहाँ इनकी सरकार नहीं है, वहां ये चाहते हैं पैसे से या तो एमएलए खरीद लो तो या तो फिर इनको कागजी न भरने दो। क्या हुआ सूरत में? सूरत में क्या हुआ? कांग्रेस का कैंडिडेट खरीद लिया, बाकी सारे जो आजाद उम्मीदवार थे खरीद लिए और सूरत में घोषित कर दिया कि बीजेपी जीत गई। ભરૂચ શહેરના ભુલાવ જિલ્લા પંચાયતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના સ્ટાર પ્રચારક અને અમરાવતીના સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જો કે આ બાઇક રેલી બાદ નવનીત રાણાએ મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે ભરૂચમાંથી પસાર થતા એક્સપ્રેસ વેનો મુદ્દો છેડી દીધો હતો. જો કે ભરૂચમાં ખેડૂતોનો એક્સપ્રેસ વેના વળતર મામલે ઘણો વિવાદ અને છેલ્લા ઘણા સમયથી રહ્યો છે. તદુપરાંત ખેડૂતો તે મામલે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ભૂતકાળમાં ઉચ્ચારી ચૂક્યા છે. ભરૂચ શહેરના ભોલાવ જિલ્લા પંચાયતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રખ્યાત અભિનેત્રી અને અમરાવતી લોકસભાના સાંસદ નવનીત રાણાની વિશેષ ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કોલેજ રોડ પર આવેલ 7X બિલ્ડિંગ પાસેથી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં વિજય સંકલ્પ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. નવનીત રાણાએ ભરૂચ અને ગુજરાતના વિકાસને વર્ણવી ગુજરાતીઓને ભાગ્યશાળી ગણાવ્યા હતા. આ બાઇક રેલી એબીસી ચોકડી થઈ ભોલાવ હદ વિસ્તારમાં આવતી સોસાયટીઓ સહિતના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ રાહડપોર ગામ ખાતે પહોંચી હતી. જો કે ત્યારબાદ નવનીત રાણાએ મીડિયાને માહિતી આપી હતી, જેમાં તેમણે ભરૂચ ઔદ્યોગિક વસાહત હોવાનો વર્ણવી તેમણે ભરૂચનો વિકાસ વર્ણવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો પણ ઘણો જટિલ રહ્યો છે. ત્યારબાદ તેમણે બીજા મુદ્દે ભરૂચમાંથી પસાર થતા એક્સપ્રેસ વે ની વાત કરી હતી. જો કે આ જ એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતો કે જેમની જમીન આ એક્સપ્રેસ વે માં સંપાદિત થઈ છે, તેઓ અન્ય જિલ્લા જેટલું વળતર માટે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આમ નવનીત રાણાએ મીડિયાને માહિતી આપતા અને વિકાસની ગાથા સંભળાવી હતી, પરંતુ જે મુદ્દાઓ પર તેમણે વાત કરી તે ભરૂચ માટે વિકાસની સાથે બીજા તબક્કામાં લોકો માટે ગંભીર પ્રશ્ન પણ રહ્યો છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. आज ये मतदार संघ भरूच में हमारे भारतीय जनता पार्टी के एनडीए के 7वें टर्म के जो एमपी के चुनाव लड़ रहे हैं उनके आज रैली के लिए हम यहाँ पर आए हैं. हमारे विधायक भी हैं भरूच के हमारे साथ में और जिले के प्रभारी भी हैं, लोकसभा प्रभारी हैं, जिले के अध्यक्ष हैं. मुझे लगता है कि गुजरात में सिर्फ एक ही नारा चलता है, मोदी है तो मुमकिन है. और आज जिस तरीके से कल मैं दूसरे क्षेत्र में थी, आज भरूच में हूँ, तो जो उत्साह युवकों में है यहाँ पर देख के यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं, क्योंकि विकास के लिए भरूच में जितनी बड़ी बड़ी कंपनीज हैं, मेडिसिन फार्म कंपनी जैसी बहुत बड़ी इंडस्ट्रीज लाने का, और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का, और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है, मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है और भरूच से शुरुआत है उसकी. तो मैं बहुत बहुत बधाई देने के लिए और साथ देने के लिए अपने पार्टी के यहाँ पर आई हूँ आज.
ભરૂચ સંસદીય બેઠક માટે આજે સાંજે પ્રચાર પરગમ શાંત થઈ જશે. ભરૂચ બેઠક પર જીત હાંસલ કરવા માટે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ભારે દોડધામ કરી હતી. તમામ ગામોમાં ફરીને લોકો સાથે જનસંપર્કનો પ્રયાસ કર્યો હતો અને પોતે કરેલ કામો તેમજ આગામી દિવસમાં કરનાર કામો અંગેની વાતો કરી હતી. ત્યારે આગામી દિવસમાં હવે લોકો મતદાન કરી પોતાના સાંસદને નક્કી કરશે. ભરૂચ સંસદીય બેઠક માટે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડ્યા છે અને ખાટલા બેઠકનો દોર શરૂ થનાર છે. ત્યારે નામાંકન પત્ર ભરવા પહેલાથી લઈને અત્યાર સુધી એટલે કે ચૂંટણી શાંત પડવા સુધીના સમયગાળામાં કઈ પાર્ટીના કયા ઉમેદવારોએ કેવો પ્રચાર કર્યો અને તેનો જનતા પર કેવો અસર થઈ રહ્યો છે તે અંગેનું એક વિશ્લેષણ જાણવું જરૂરી છે. ભરૂચ સંસદીય બેઠક માટે રવિવારે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ભરૂચ બેઠક માટે 13 ઉમેદવારોના ભાવિ મંગળવારે 17 લાખથી વધારે મતદારો ઈવીએમ માં સીલ કરી દેશે. શનિવારે પ્રચાર માટે ભાજપ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોને અંતિમ તબક્કાનું જોર લગાવી દીધું હતું. ત્યારે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને તેઓએ નામાંકન પત્ર જમા કરાવ્યા બાદથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ખાસ કરીને એક તરફ ભાજપ અને બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા છે, જે બંને વચ્ચે મુખ્યત્વે ચૂંટણી દરમિયાન રસાકસીનો માહોલ જોવા મળી શકે છે. તો ત્રીજા પક્ષમાં છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા પણ છે, જેઓ પણ આ બંને નેતાઓના મતો પર અસર કરી શકે છે. ભરૂચમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિશે વાત કરવામાં આવે તો સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા 6 ટર્મથી કોંગ્રેસને ટક્કર આપી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે અને તેમને 7મી વાર લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે પક્ષ તરફથી મંજૂરી મળી છે અને તેઓ ઉમેદવાર રહ્યા છે. ત્યારે તેમના પ્રચાર અર્થે દેશના ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, દર્શના જરદોશ અને આજે સાંસદ નવનીત રાણા આવ્યા હતા, જેમણે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા માટે પ્રચાર કર્યો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, સુનીતા કેજરીવાલ, સાંસદ સંજય સિંહ, દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાય તેમજ કોંગ્રેસના ઇમરાન પ્રતાપગઢી સહિતના નેતાઓ આવ્યા હતા. આમ બંને પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે બંને પક્ષના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો ભરૂચ ખાતે આવ્યા હતા, જેમણે પોતપોતાની પાર્ટીએ કરેલા કામો વર્ણવી સામે પાર્ટીના ઉમેદવારો અને તેમની પાર્ટીઓ પર ગંભીર આરોપો અને આક્ષેપો લગાડ્યા હતા. ત્યારે હવે આગામી 7મી મેના રોજ મતદાન થનાર છે. આગામી દિવસમાં મતદારો કોને પોતાના ઉમેદવાર તરીકે ચૂંટે છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. ખાસ કરીને ચેતર વસાવાની વાત કરવામાં આવે તો ચેતર વસાવાએ ટૂંકા સમયમાં સારી એવી પ્રસિદ્ધિ પામીને મોટું નામ કરી લીધું છે. તો સામે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ભાજપના દિગ્ગજ નેતા છે અને 6 ટર્મથી તેઓ સાંસદ તરીકે ચૂંટાય છે. તો ત્રીજી તરફ છોટુભાઈ વસાવા જેઓ ઝઘડિયાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તદુપરાંત તેઓ આદિવાસી સમાજ પર ખાસો એવો પ્રભાવ ધરાવે છે. તેમના પુત્ર દિલીપ વસાવા પણ ચૂંટણી જંગમાં છે. આમ 3 ઉમેદવારો વચ્ચે મુખ્યત્વે ચૂંટણી જંગ જામી શકે છે. જો કે આ વર્ષે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર કરવું થોડું મુશ્કેલ રહ્યું હતું. અંકલેશ્વરના પુનગામ, બોઈદરા જેવા અનેક ગામોમાં ભાજપના નેતાઓ પ્રચાર દરમિયાન ગ્રામજનોનું સાંભળવાનો વારો આવ્યો હતો. સાથે જ ક્ષત્રિય સમાજનો વિવાદ અને ખેડૂતોનો પ્રશ્નો પણ તેમના માટે ગંભીર રહ્યો હતો. તો નર્મદા નદીમાં આવેલ પૂર દરમિયાન લોકોને જે તકલીફો પડી હતી તે સમસ્યા પણ ભાજપ માટે આ ચૂંટણીમાં પડકાર સમાન રહી હતી. તો સામે ચેતર વસાવા પાસે ભાજપ જેટલી મજબૂત ટીમ ન હોવાથી તેઓએ પણ દરેક ગામોમાં પ્રચાર કરવામાં થોડી હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આગામી દિવસમાં લોકો કોને પસંદ કરીને સાંસદ બનાવે છે તે જોવું રહ્યું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી નજીક ટ્રાવેલ બેગની આડમાં ગાંજાનો જથ્થો છુપાવીને લઈ જતા સગીર વયના પેડલરને ઝડપી પાડી
મુખ્ય સૂત્રધારની શોધખોળ આરંભી છે. 4 બેગમાં 3.5 લાખ ઉપરાંતની કિંમતનો ગાંજાનો જથ્થો સંતાડી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નશાકારક માદક પદાર્થ ગાંજાના જથ્થાને ટ્રાવેલ બેગમાં સંતાડીને હેરાફેરી કરતા સગીર વયના બાળકને વાલિયા ચોકડી નજીકથી ઝડપી પાડી 3,68,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા થોડા દિવસ અગાઉ જ ડ્રાઈવ યોજી 3 અલગ અલગ સ્થળો પરથી ગાંજા અને ડ્રગ્સના જથ્થા સાથે 3 લોકોની અટકાયત કરી લાખો રૂપિયાની કિંમતનો નશાકારક પદાર્થ ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પણ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાલિયા ચોકડી નજીક આશીર્વાદ હોટલ જવાના નાળા પાસેથી એક સગીર વયના બાળક પાસે 4 અલગ અલગ ટ્રાવેલિંગ બેગ શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી તેમાં તપાસતા તેમાંથી ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રાવેલ બેગમાં કોઈકને જાણ ના થાય તે માટે સેલોટેપ મારીને પેકેટો બનાવવામાં આવ્યા હતા. પોલીસે 18 નંગ પેકેટો જેમાં રહેલ કુલ 36.8 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા 3,68,000 ના મુદ્દામાલ સાથે સગીર વયના બાળકને ઝડપી પાડી તેના વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટની સંલગ્ન કલમો તેમજ જુવેનિયલ જસ્ટિસ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી ગાંજાનો જથ્થો મંગાવનાર, ભરી આપનાર તેમજ મદદગીરી કરનાર 5 ઈસમો કે જેમાં રાહુલ, રાજ, રાકેશ, પાંડુ તથા અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. બાળક નાની વયનો હોવાથી તેને જુવેનિયલ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મુસ્લિમ સમાજમાં પવિત્ર ગણાતી હજ યાત્રા પર જનાર ભવિષ્યના હાજીઓ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રસીકરણ કેમ્પ યોજાયો હતો, જેમાં 450 કરતા વધુ હજ યાત્રીઓએ લાભ લીધો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 465 હજ યાત્રીઓ માટે કેમ્પ યોજાયો હતો. મેનેજા અને કોલેરાની રસી આપવામાં આવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં હજ પર જનાર હજ યાત્રીઓ માટે રવિવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. ગુજરાત રાજ્ય હજ કમિટી તથા ભરૂચ જિલ્લા હજ કમિટી દ્વારા તથા ટૂર મારફતે હજ યાત્રામાં જનારા હજ યાત્રીઓ ભાઈઓ અને બહેનો માટે મગજનો તાવ વિરોધી તથા મેનેજા તથા કોલેરાની વેક્સિન રસી આપવાનો કાર્યક્રમ રવિવારના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. હજ યાત્રીઓ માટે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવતું ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ તથા જરૂરી માર્ગદર્શન અને મેડિસિન આપવામાં આવી હતી, જેમાં શહેર અને જિલ્લાના 465 હજ યાત્રીઓએ હાજર રહીને વેક્સિન એટલે કે રસી મુકાવી હતી. આ કેમ્પમાં આયોજિત કરનાર જિલ્લાના તમામ એફટી તથા એએફટી ના ઇસ્તિયાક પઠાણ, અલ્તાફ ભોલા, અનીશ પટેલ, જુબેર શેખજી માસ્ટર, ઇનામુલ પટેલ, ઇલિયાસ શેખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદિમ એસોસિએશનના તમામ સભ્યો રસીકરણ કેમ્પમાં હજ કમિટીના ફિલ્ડ ટ્રેનર, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સિવિલ સ્ટાફ, સહયોગીઓ સહિત સ્વયંસેવકો હાજર રહ્યા હતા. હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા, ઇન્ચાર્જ સિવિલ સર્જન, ભરૂચ સિવિલ હોસ્પિટલ. આજે આપણે જે હજ યાત્રીઓનો આ વર્ષનો જથ્થો હજ યાત્રા પર જવાના છે એના હજ કમિટી તરફથી અમને વેક્સિનેશન માટે આવેદન મળ્યું હતું. તે ભરૂચ સિવિલ હોસ્પિટલ, કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા તરફથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં લગભગ 550 લોકો ઇન્ફ્લુએન્ઝાની, મેનિંગોકોકલ મેનિન્જાઇટિસની અને ઓરલ પોલિયોની વેક્સિન લેવાના છે. લાભાર્થીઓનો રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ પોર્ટલ પર કરવાનું હોય છે, એની પણ કામગીરી સાથે સાથે ચાલુ છે અને વેક્સિનેશનની કામગીરી પણ સાથે ચાલુ છે. અત્યાર સુધી 340 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને બાકીની કામગીરી અત્યારે થઈ જશે.
ભરૂચમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાનના ગણતરીના કલાકો પહેલા મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીની તારીખ 7મી મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરી રહ્યા છે, જેમાં અનેક સંસ્થાઓ પણ સહભાગી થઈ ચૂકી છે. જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાનું રન ફોર વોટનું આયોજન શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન માટે લોકોને જાગૃત કરવા પ્રયાસો કર્યા હતા. સાથે સાથે સાઈન નૃત્ય એકેડમી દ્વારા મતદાન જાગૃતિની ભવાઈ રજૂ કરીને પણ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે 7મી મે મતદાન મથકો પર મતદારોને મુશ્કેલી ના પડે તે પ્રકારે તમામ સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ત્યારે વધુ ને વધુ લોકો લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી બને તેવી અપીલ કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધારે મતદાન થાય તેના અનુલક્ષીને જે સ્વીપ કાર્ય અમારી કામગીરી થાય છે તેના ભાગરૂપે આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજવામાં આવ્યો અહીંયાના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે. લોકો ભરૂચના ખૂબ વધારે મતદાન કરે, મતદાન મથક સુધી જાય અને આ પોતાની પવિત્ર ફરજનો ઉપયોગ કરે અને એને નિભાવે એવી અમારા દ્વારા અપીલ છે. મતદાનની જે અધિકાર છે ઇટ ઇઝ અ પ્રિવિલેજ ફોર અસ અને આ પ્રિવિલેજનો ખૂબ સારો ઉપયોગ થાય, લોકો એનો મહત્વ સમજે અને ખૂબ સારા ટર્નઆઉટમાં ભરૂચમાં મતદાન થાય તેવી અમારી અપીલ છે. લોકોને ખાસ વિનંતી છે અને અમારા દ્વારા દરેક બૂથમાં સારામાં સારી વ્યવસ્થા થાય, લોકો ઝડપથી મતદાન કરી શકે, તેઓ પરેશાન ના થાય એ પ્રકારની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા સ્ટાફને પણ અમે એવી રીતે ટ્રેન કર્યા છે કે ક્વિકલી મતદાન કઈ રીતે થઈ શકે, કેટલું ફાસ્ટ સ્પીડમાં મતદાન કરાવી શકાય એ રીતે આપણે કરીએ તો નાગરિકો 100% મતદાન તરફ આગળ વધે એવી ખૂબ અપીલ છે. થેન્ક યુ. ભરૂચ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ લોકોને મહત્તમ મતદાન કરવા અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. મિત્રો, 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણી આપણે જાણીએ તેમ આવી છે અને 7મી મે આપણો મતદાનનો સમય છે. મતદાન આપણી પવિત્ર ફરજ છે અને આપણે ગર્વ લઈ શકીએ એવી ફરજ છે, કેમ કે વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યાં લોકોને મતદાનનો અધિકાર નથી. આપણને ભારતના નાગરિક તરીકે આ એક વિશેષ અધિકાર મળ્યો છે આ દેશમાં જન્મીને, તો આપણે બધા લોકોએ આ પવિત્ર ફરજ નિભાવવાની જ થાય છે અને ખૂબ સારી સંખ્યામાં આપણે મતદાન કરવાનું થાય છે. મિત્રો, ECIનો એક ઈચ્છા રહી છે, સૂત્ર રહ્યું છે, વિઝન રહ્યું છે, નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ. જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ. બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ. આપણા પરિવારનો પ્રસંગ છે. દેશ એક પરિવાર છે, આપણે એક પરિવાર સાથે જોડાઈએ, એક પરિવાર સાથે વોટિંગ કરીએ. આપણી આજુબાજુના લોકોને તૈયાર કરીએ, આપણી આજુબાજુના લોકોને મદદ કરીને વોટિંગ કરાવીએ અને ખૂબ સારી રીતે એ બધાને સાથે જોડાઈએ અને મતદાન સારા સંખ્યામાં આપણે કરીએ. થેન્ક યુ. અંકલેશ્વરની સોનમ સોસાયટી ખાતે વૈદેહી મિથિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સોસાયટી ખાતે વૈદેહી મિથિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રજાના દિવસો અને રવિવારના દિવસે મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. મુખ્યત્વે અકસ્માત કે કોઈક બીમારીમાં જ્યારે દર્દીને લોહીની ખપત પડતી હોય છે ત્યારે લોહીને પૂરું પાડવા અને લોહીની ખપતથી કોઈકનું મૃત્યુ ના થાય તેવા ઉદ્દેશ સાથે સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પર આવેલા સોનમ સુરમૈયા સોસાયટી ખાતે વૈદેહી મિથિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રવિવારના દિવસે સવારથી સાંજ સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના રહીશો સહિત આજુબાજુના વિસ્તારના લોકોએ રક્તદાન કેમ્પમાં જોડાઈ રક્તદાન કરવાના કાર્યમાં સહભાગી થયા હતા. તો આયોજકો દ્વારા રક્તદાતાઓને ઉત્સાહ વધારવા માટે પ્રોત્સાહક ઇનામો અને ટ્રોફી એનાયત કર્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.